શેરબજારના નામે અનેક લોકોને ચૂનો લગાડતો શખ્સ હવે પોલીસ કસ્ટડીમાં છે. કેશોદની સરસ્વતી માર્કેટના બીજા માળે ગણેશ ઓફસેટ નામની ઓફિસ ધરાવતા શખ્સને પોલીસે દબોચ્યો હતો. રવિ રસિકભાઈ ગોહિલ નામનો આ વ્યક્તિ પોતાની ઓફિસમાં બેસી શેરબજારની ટિપ્સ આપી લોકોને ખંખેરતો હતો. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર હકીકત મળતા તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા તેની પાસે સેબીમાં રજીસ્ટ્રેશન ન કરાવેલા હોવાનું ખુલ્યું અને માત્ર એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈના ઈરાદા સાથે વિગતો મેળવી ટિપ્સ આપતો હતો અને તેના બદલામાં ચાર્જ વસૂલ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેશોદમાં આવેલ ગણેશ ઓફસેટ નામની ઓફિસ ધરાવી રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એની ટિપ્સ આપી અને એમની પાસેથી ચોક્કસ પ્રકારના ચાર્જ વસૂલ કરતા હોય, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચોને સાથે રાખી તેમની ઓફિસે રેડ કરી તેમને આ બાબતે પૂછતા આ રવિ રસિકભાઈ ગોહિલને સેબીમાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય કે અન્ય કોઈ કાયદેસરની જે પ્રક્રિયા હોય તે મુજબની પ્રોસેસ પૂર્ણ કરેલ ના હોય અને માત્ર આ એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ઈરાદાથી તેમને તેમની વિગતો મેળવી અને શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની હકીકતો જણાવતો હોય, તેને બદલે છે એ ચાર્જ વસૂલ કરતો હોય. આથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સેબીની ગાઈડલાઇન મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની ટિપ્સ આપી અને ચાર્જ વસૂલ કરતી હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઓર રિસર્ચ એનાલિસ્ટ આ બંનેમાંથી કોઈ પણ એક ફોર્મમાં છે તેનું રજિસ્ટ્રેશન થયેલું ફરજિયાત છે. જ્યારે આ આરોપીએ કોઈ પણ સેબીના કોઈ પણ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવેલું નથી. તેની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ, રાઉટર, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, અન્ય હિસાબના ચોપડા કુલ મળીને 42,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે. વધુમાં અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ તેનો જણાય આવેલો નથી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 1.5 વર્ષ દરમિયાન કેટલા નાગરિકો પાસેથી ડેટા લઈ એમની પાસેથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે અને તેના બદલામાં કેટલા રૂપિયા ચાર્જ વસૂલ કરેલો છે તેની વિગતવારની તપાસ હાલ શરૂ છે. પ્રાઇમરી રીતે આ રવિ પોતે ગણેશ ઓફસેટ નામની દુકાન ધરાવી અને આ પ્રકારે વોટ્સઅપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ કરી અને ડેટા મેળવી અને સીધું કોલિંગ કરીને આમ કામગીરીમાં સંડોવાયેલો છે. આ સિવાય એને ત્યાં કોલ સેન્ટરમાં અન્ય કોઈ વ્યક્તિ એમની મદદગારીમાં હતા કે કેમ એ બાબતે પણ હાલ તપાસ શરૂ છે.